મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટ્સમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે વરસાદ આવશે। ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વિગતો અનુસાર લોકો ઠંડીની અપેક્ષા રાખી રહ્યા હોય તેવા સમયે આ અણધારી આગાહી સામે આવી છે। આજે બપોરે આઈએમડી દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ મધ્ય ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ મંગળવારે કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ શક્ય છે। મિત્રો, માવઠાનો માર, ભર શિયાળે મેઘતાંડવ। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે। કચ્છ અને દેવભૂમિ દ્વારકાના પંથકમાં ભર શિયાળે માવઠું અનસિઝનલ રેન થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। રવિ પાક તૈયાર થવાના આરે છે ત્યારે જ મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી, ભુજથી રાપર સુધી ભીંજાયા રસ્તા, પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદ। બે 2026માં થઈ શકે ભારત પાક યુદ્ધ। એક અગ્રણી યુએસ થિંક ટેન્ક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ CFRA તેના અહેવાલમાં ચેતવણી આપી છે કે 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી શકે છે। થિંક ટેન્ક કહે છે કે વધતી આતંકવાદી પ્રવૃત્તિઓ બંને દેશો વચ્ચેના આ સશસ્ત્ર સંઘર્ષનું મુખ્ય કારણ હોઈ શકે છે। યુએસ વિદેશ નીતિ નિષ્ણાતોના સર્વેક્ષણમાં ટાંકીને ચોંકાવનારા અહેવાલમાં જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્રએ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યા છે। સરકારી વિભાગમાં અટકશે ભ્રષ્ટાચાર। ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત તકેદારી આયોગની સૂચનાને આધારે રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને કચેરીમાં હવે પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે। તાજેતરના સમયગાળામાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર, અનાવશ્યક વિલંબ, ખોટી તરફેણ અને નાગરિકોને કનગડત કરવામાં આવતી હોવાની અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવા બદલે અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે। રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નહીં ચાલે। રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું વજન અને અપૂર્ણ રેશન મળવાની ફરિયાદો વધતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નાગરિકોને મળતા ઘઉં, ચોખા, દાળ અને ખાંડ જથ્થામાં પારદર્શિતા લાવવા સરકાર સક્રિય બની છે। લાંબા સમયથી ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રમાં સુધારાની દિશામાં પગલું લેવામાં આવ્યું છે। આ નિર્ણયથી રેશન વિતરણની પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધશે એવી અપેક્ષા છે। ગોડાઉન સ્તરે તોલમાપની નવી વ્યવસ્થા। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો ગોડાઉનમાંથી જ દુકાનદારો હાજરીમાં તોલીને આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। અગાઉ કાગળ પર દર્શાવેલા પ્રમાણ અને હકીકતમાં મળતા વજન વચ્ચે તફાવત હોવાની ફરિયાદો સામે આવતી હતી। બેગ ફાટેલી હોવાના કારણે વજન ઘટતું હોવાનું પણ નોંધાયું હતું। નવી પદ્ધતિથી આ પ્રકારની ગેરરીત અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400 પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, આજે 250થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે।
ગુજરાત સરકારની કડક માર્ગદર્શિકા રાહતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓએ રાજ્ય સરકારને ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયને વિદ્યાર્થીઓને જીવનને સુરક્ષિત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર 2017 થી 2021 સુધી ગુજરાતમાં કુલ 3002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પેટ્રોલ ડીઝલ બંધ કરવું પડશે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા અંગે એક કડક અને ખાસ સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશે પરંપરાગત ઇંધણથી બહાર નીકળવું પડશે અને આ હાંસલ કરવા માટે સરકાર ઝડપથી વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે. ગડકરીએ પંચ પરથી સ્પષ્ટપણે જણાવ્યું કે પરિવહન મંત્રી તરીકે તેમણે આ દિશામાં મજબૂત વલણ અપનાવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું, હું પરિવહન મંત્રી છું અને મેં દંડ ઉઠાવ્યો છે. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બંધ કરો, નહીંતર હું યુરો 6 ઉત્સર્જન ધોરણો લાગુ કરી દઈશ. તેમણે બતાવ્યું કે સરકાર ઓટોમોબાઈલ અને પરિવહન ક્ષેત્રોમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણ અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે. ગડકરીએ માહિતી આપી કે ટ્રેક્ટર કંપનીઓ લેક્સ એન્જિન ટેકનોલોજી પર પણ ઝડપથી કામ કરી રહી છે. તેમના માટે 100% ઇથેનોલ અને CNG પર ચાલતા લેક્સ એન્જિન ટ્રેક્ટર વિકસાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી ખેડૂતો અને પરિવહન ક્ષેત્ર માટે ખર્ચ ઘટાડશે જ, પરંતુ પર્યાવરણીય સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ નિયમ તોડ્યો તો ભારે દંડ. નવા ટ્રાફિક નિયમો જે 1 માર્ચ 2025થી વધુ કડક બન્યા છે. મુજબ જો તમે 2 વ્હીલર પર ટ્રિપલ રાઇડિંગ કરતા પકડાઈ જશો તો નીચે મુજબની કાર્યવાહી થઈ શકે છે. રોકડ દંડ. ટ્રિપલ રાઇડિંગ માટે હવે ₹1000 સુધીનું ચલણ કાપવામાં આવશે. અગાઉ આ દંડ ઓછો હતો, પરંતુ હવે તેને વધારી દેવામાં આવ્યો છે. લાયસન્સ સસ્પેન્ડ. માત્ર દંડ જ નહીં, પણ નિયમ મુજબ પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ એટલે કે રદ પણ કરી શકે છે. વારંવાર ભૂલ કરવા પર જો તમે આ ભૂલ બીજી વાર કરો છો તો દંડની રકમ વધી શકે છે અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. સ્માર્ટ મીટર અંગે ફરી વિરોધ. ઉર્જા મંત્રીને નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું. અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે ભ્રમના ફેલાવે છે, પરંતુ એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવ્યા છે. અત્યારે 2 મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ. 6 મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે હવે એડવાન્સવાળું પ્રીપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહીંતર લાઇટ જતી રહેશે. એવા કેટલાય પરિવારો છે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. આ કરવા માટે તમે સત્તા પર આવ્યા છો. જેની પાસે અગાઉથી જ મીટર છે તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ રૂપિયા લેશો. તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જનાર કંપનીઓ તમારી સાથેનું શું કનેક્શન છે તે જ અમને નથી ખબર. તો હવે સ્માર્ટ મીટર લગાવે અંગત વિરોધ કરવામાં આવ્યો છે. આયુષ્માન કાર્ડ બંધ થઈ જશે. સરકાર દ્વારા આરોગ્યમાં નોંધપાત્ર નિયમો લાગુ કરી મધ્ય અને ગરીબ પરિવારો માટે PMJY યોજના શરૂ કરી છે, જેમાં આવક વધતા નિયમની બહાર જનાર અરજદારોને કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને સાથે PMJY કાર્ડની મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને આજ સુધી રિન્યૂ ન કર્યા હોય તેમના માટે તારીખ 31
માર્ચ 2026 સુધીની મુદ્દત આપી કાર્ડ રિન્યૂ કરવાનો અનુરોધ કર્યો છે. હવે પછી પીએમજેવાય કાર્ડની મુદ્દત આવકના દાખલાની મુદ્દત પૂર્ણ થતાં જ આપોઆપ થઈ જશે, જેના લીધે અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદ્દત ગણી પીએમજેવાય કાર્ડ રિન્યૂ કરાવવું પડશે અને સાથે સાથ નવો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તો જો તમે રિન્યુઅલ નહીં કરાવો તો તમારું આયુષ્યમાન કાર્ડ બંધ થઈ જઈ શકે છે અને તમારા આવકનો દાખલો રજૂ કરવો ફરજિયાત પણ છે.